ગોગડી ઝીણકી કેમ આજ આમ કરે છે? હાવ નખરાળી થઈ ગઈ છે ઝીણકુડી. એક જ તો ઘરે મહેમાન આવ્યા છે. ટીબડી માસી એને મજા નથી, એને મોળો જીવ થાય છે, એને દવાખાને લઈ જાવી છે. એને એકર મહેમાન આવ્યા છે ને તો આ બધું કામ પતી જાય, બધા ખાઈ લઈને જો થાળીઓ તૈયાર કરી નાખી, બધાને જમવાની દીશું. ફઈ આવ્યા છે, ફઈની દીકરી આવી છે તો અને આ ગોગડો મારો આવે ને પછી ખાઈ લેવી. હું એને ફોન કરું. હા ગોગડી બેટા જલ્દી ફોન કર, આ બધું ખાવાનું ઠરે છે, બધા ખાઈ લેવી અને આ ઝીણકુડીને દવાખાના ભેગી કરજે. અને મજા નથી એટલે પેલા ખાઈ લો, બધાને કામ બામ કરીને પછી દવાખાને જઈ આવો, જાવ હંજેરો બંજેરો કરી. ગોગડી શિબરીને કહી દે કે હંજેરો તારે કરવાનો છે. બધા મહેમાન આવે ને, મહેમાન તો આવી ગયા છે, ગોગડો આવે ને તો બધા ખાઈ લેવી અને ખાઈને પછી છે ને આપણે શિબરી કરશે બધો હંજેરો. તમે બેનું જાજો દવાખાને ગોગડાને લઈને. ઝીણકી બેન તને વધારે મજા ન હોય તો હાલ પેલા દવા લઈ આવી, આ બધા એ નાખે ખાઈ લે. ના ના ગોગડી બેન એમ તો મને કાઈ વાંધો નથી ભાઈ, હું તો મારી એટલી બધી બળતરા કરસ. બળતરા કરું જ તે હું કઈ તારી જેઠાણી નથી, તારી બેન છું, બેન ને બળતરા થાય હો. હા ઈ વાત ગોગડી બેન તારી હાસી, જેઠાણી હોય એને નો બળતરા થાય, પણ તું તો મારી બેન છો એટલે તને તમારી ઉપાધિ થાય જ તે ને. ડોશી અહીંયા બહુ મને મજા નથી આવતી, મારે હવે નરકમાં વયું જવા. ઝોંગાનું જડબું હું નથી જોઈ શકતો, મને નથી મજા આવતી. એની કરતા ન્યા બધા હારા હોય. આ ઝોંગાને જોઈને મને એમ થાય હું ઝોંગા જેવો થઈ જઈશ. મેં કહેતા ને તારા બાપને સમજી જાત ભાભા કે અહીંયા હારો હાર મીરો હું કામ આવ્યો બાપા, તું નહીં અહીંયા મીરો હોત તો જાવ હોય તો વયો જાજે, કાઈ કામ નથી અહીંયા, મારે તને હાસવવો પડે. એક તો હું મારું ધ્યાન રાખી નથી શકતી ભાભા, એમાં તારું ક્યાં રાખવો બાપા મારે. એ બધું પડતું મય ગોગડી બટાતું છે ને, ફોન કર ગોગડાને, ભૂખે લાગી છે, ખાઈ તો લેવી. હું કે ખાવાનું બનાવ્યું છે? ડોશીમાં ઘણું બધું બનાવ્યું છે, દાળ ભાત બનાવ્યા, બે ત્રણ જાતના શાક બનાવ્યા, પૂરી બનાવી, રોટલી બનાવી, છાશ ને ઘણું બધું બનાવ્યું છે. મહેમાન આવ્યા એટલે બનાવવું તો પડે જ તે ને. ગોગડી બેન મારે ખાવું છે હો, મને ભૂખ લાગી છે. તારી હાટું ખાવાનું બનાવ્યું છે હો, તું અહીં ખાઈ લેજે બાપા, ઘણું બધું બનાવ્યું છે. ગોગડી ગોગડાને ફોન કર્યા, મહેમાન વાટે બેઠા, ફઈ તમારા ટીકા કરી જાય ને, સોડી બિચારી ભૂખી થઈ છે, ફોન કર, ફોન હટ આવે તો બધા ખાવા ભેગા થાવી. હા શિબરી માસી હાલો કરું હો, વાતુમાં ભૂલી જ ગઈ કે આપણે ફોન કરવાનો ગોગડાને એમ. હાલો ગોગડા, કેટલી વાર લગાડી તમને ખબર પડે છે કે નહીં? ફોને હમણાં નહોતા લાગતા, થોડાક દી પેલા ઓલા સાસ થોડીક કલાક પેલા કર્યા હતા ત્યારે ફોને પાછા બંધ કરી દે, ખબર જ નથી પડતી. મહેમાન આવ્યા છે ઘરે ફઈની, આથી તમારા ફઈ છે તે વાતું કરે ને મન નો કેતાય તમારી વાટે છે. હું કહું છું ખાઈ લો તો એ ના પાડી કે નથી ખાવા ને હમણાં નથી ખાવું છે. ગોગડો આવે ને પછી બધાને હારે ખાવું. ઝોંગો આવી ગયો, દોશમાં આવી ગયા, દાદા આવી ગયા, તે તમને ખબર ન પડે. ઝીણીઓ ભાઈ જલ્દી આવો અને પપ્પાની વળતા લેતા આવજો. બધા મહેમાન છે ને થાળીઓ તૈયાર કરીને બેઠા છે, અમે કંઈક પડશે માખ્યું બાખ્યું પાછું શાકમાં દાળમાં. હું હાલો હટ ફટાફટ આવો. ગોગડી બેટા હું બહાર બેઠી છું, પછી મને બોલાવજો ગોગડો આવે ને એટલે. એ હા માસી જાવ તમે બહાર બેહો, હમણાં આવે જ છે હો તમારો ભત્રીજો. ગોગડા તમને કઈ ખબર જ નથી પડતી, તમારી ફઈની છોકરી બિચારી ભૂખી થઈ છે, ઘરે મહેમાની કોઈ નહીં આવે, ટાઈમે ખાવા ન દેવી ને એટલે. અને તમારી વગરના પાછા નસીબદારના દીકરા ખાય નહીં, ગોગડો આવે પછી. ગોગડી હવે હું થાકી ગઈ છું, આ સુગંધ લઈ લઈને થાળીઓમાંથી કેવી સારી મસ્ત સુગંધ આવે છે અને ભૂખી લાગી છે, તો અમે બે માણા આમાં થાળી લઈને વૈયા જાવી. હા ડોશમાં તમે બે થાળીઓ લઈને ઉપડો જાવ, તમે અહીંયા તમારા ભૂત બંગલે ખાઈ લેજો હો. હા તે વાંધો નહીં, ડોશી લઈ લે, હાલ ત્યાં ખાસ વાંય કઈ બહુ મજા નથી આવતી. ભૂત બંગલે એકદમ શાંત વાતાવરણ, આય મન નો દેકારામ નો મજા આવે. એક જ થાળી લઈ જાવી સો ગોગડી બેટા, બે થાળી નહીં જોવે, કારણ કે મને બહુ ભૂખ લાગી જ નથી. હું જરીક દાળ ભાત ખાશ, બીજું બધું તાર દાદા ખાશે. બે થાળી ખોટે ખોટી લઈ ન જ જાવી, બરોબર? એ હા ડોશીમાં જે તમારે કરવું એ કરો, અને બે થાળી લેવી બે લઈ જાવ, ને પાછું ઘટે તો પાછા લઈ જાજો અને જાવ ઉપડો ખમા તમને. પછી હાનના પાછા એવું લાગે ને તો બેહવા આવજો. એ હા ગોગડી બેટા. અને ઝીણકુડી તને છે ને હમણાં દવાખાને લઈ જવાની છો, બધા મહેમાન જમી લે ને પછી. હા ગોગડી બેન. ગોગડી ભાભી હું પણ મમ્મી પાસે જાઉં છું બેસવા, જમવાનું થઈ જાય તો મને બોલાવજો. સોરી ભાઈ આવી જાય તો આપણે બધા સાથે જમી લઈએ. हे घोगरी, मुझे भी खाना है तेरे घर पे और तू बहुत टेस्टी टेस्टी खाना बनाती है. વલંદી તારે મારા ઘરે ખાવાનું છે તો બેસી જા, હમણાં મારા ઘરવાળા આવે ને પછી આપણે બધાએ હારે ખાવાના હે, તો ઘડીક તું શાંતિથી બેસી જા હો. ઝીણકુડી હું થોડીક વાત કરી લઉં, મારો ગોગડો આવે ને મારા વાલા સબસ્ક્રાઈબર આરે કે આવી 9 તારીખ બીજા મહિનાની 9 તારીખે રાજકોટમાં સ્વાસ્થ્યનું સ્નેહ મિલન છે. તો જે કોઈ મારા સબસ્ક્રાઈબર રાજકોટમાં રહેતા હોય અથવા આજુબાજુના ગામમાં રહેતા હોય
અને એને મારી મુલાકાત કરવી છે ગોગડીની, તો તમે રૂબરૂ મને મળી શકો છો 9 તારીખે. અને જે કોઈને આવવું હોય મને વોટ્સએપમાં ડીએમ કરો અને હું તમને બધી જાણકારી આપીશ. ત્યાં તમને સરસ મજાનું હેલ્થ નોલેજ મળશે, જમવાનું મળશે, તો મજા આવશે. તમે રૂબરૂ મને મળી શકો છો ફ્રેન્ડ. તો વાટ કોની જોવો છો? જલ્દી વોટ્સએપમાં ડીએમ કરો. ગોગડી મારે આવવું છે સ્વાસ્થ્યના સ્નેહ મિલનમાં. ટીબરીમાં છે આ વખતે નહીં, તો ઓલી વખતે કંઈક ગોઠવશું. હમણાં ખમો તમે થોડાક દી, આ વખતે નહીં. તો સાંભળી લીધું ને મારા વાલા સબસ્ક્રાઇબર તમે? તો તમારે આવવું હોય, મને રૂબરૂ મળવું હોય તો વોટ્સએપમાં મને ડીએમ કરો. સ્ક્રીન ઉપર મારો નંબર આપી દઈશ. અને તમારે આવવું હોય, મારી મુલાકાત કરવી હોય અને સરસ મજાનું ત્યાં સ્વાસ્થ્ય વિશે સરસ મજાનું નોલેજ મળવાનું છે અને તમને બહુ મજા આવશે. તો કાંઈ વાંધો નહીં ગોગડી બટા, હું ઓલી વખતે આવીશ. આ વખતે અમથી મને બહુ મજા નથી ને એટલે ઝાડા જેવું થઈ ગયું. મરતા હો તો ઓછું ગળસતા હો, નકરા લીલા મરસા ગળેશ કરો છો તો ઝાડા જ થઈ જાય ને. ઊંડી ના લગાડો તમે. આશી વાત છે ગોગડી, હવે બહુ ખાવું જ નથી, મારે ખાવાનું બહુ વધી જાય છે. हे गोगड़ी, मुझे तेरे घर पे मुझे वो अच्छा नहीं लगेगा खाना। तू मुझे एक डिश दे दे ने तो मैं मेरे घर पे खा लूंगी। हाँ तो लई ले जो डिश पड़ी लઈને હાલતીન થાલ. ગોગડી બટા, ગોગડો આવી ગયો છે, તાર હાહરાઈ આવી ગયા, ઝીણીઓ આવી ગયો છે, તો આ બધું જમવાનું છે ને અહીંયા લાવો મારી દીકરી. હાલો અહીં જમી લેવી અને થાળીઓ બાળીઓ બધું લેતા આવો, કુકર ને બધું અહીં હોલમાં કાઢો. ત્યાં રસોડામાં બટા બધા નહીં હમાવી. હાલો ફટાફટ આમ ફઈ ભૂખા થયા છે. એ હા મમ્મી, હાલો શિબડીમાં જીન કે હાલ ફટાફટ ખાવાનું કાઢવી. ઝોંગ હાલ તુંય તે. ને હવે પેટમાં દુખતું તો કેમ છે હવે મારા ઝોકલા? કાંઈ વાંધો નથી, બહુ સારું છે હવે. તો વાંધો નહીં. લ્યો એક વાર તો ઓલીની બળેતરા છે તે ફોન આવ્યો તો મારામાં કે હું તાર ઘરવાળાને મૂકવાની નથી ને તાર ઘરવાળો મને પ્રેમ કરે ને ફલાણું ઢીકણું પૂછડું લોકડું એવું બધું મને કહેતી હતી નંગ જેવી. પણ મેં કીધું ભૂલી જાજે બટા, તું આ જન્મમાં ઈ તારો કોઈ દિવસ નહીં થાય, નંગના પેટની, એમ મેં કીધું એને. એ અડધી ગાંડી છે મગજ વિનાની. ઉરમ તું એની યાર બહુ મગજ મારી ન કરતી, જવા દેજે, નકામું વધી જાય અને આપણે એની જેવું ન થવાય. બરોબર છે? આપણે એને જવાબ ન દેવાનો, એને જે કરવું એ કરે. હું તો તારો જ છું ને, ઈ તો તને વિશ્વાસ છે ને. દાવા ક્યાંથી ને દે? એ મને ફોન કરીને પાછી ધમકાવે એટલે કઈ એને બાપનો બગીચો થોડો છે કે ઝોકલો મારો જ છે ને કે હું તાર ઘરે વૈયાવાની છું, સુટકેસ ભરી તારે જે થાય એ કરી લેજે, ન કરી કે હું નહીં પોગી શકું તો હું કે કેસ કરીશ ને આમ કરીને કાનૂની કાર્યવાહી કરીને એવું બધું મને કહેતી હતી. તો હું થોડી સહન કરું? કઈ એવી ધમકી દે તો હું કઈ બીબેરી નથી હો. એ ઓરમ તું કાંઈ બળેતરા ઘરમાં મારી જાનુડી ઈ કાંઈ ન કરી શકે, ઈ હાવ કોદળીની છે. તમને એની ઉપર ભરોસો હોય તો ભલે, નકર ઈ આવી હોય ને ઈ ગમે ઈ કરી શકે. આવા ઉપર કોઈ દી ભરોસો ન કરાય. મને તો ઈ જ થાય કે આવીને તમે પ્રેમ કર્યો, કઈ વિચાર જ ન કર્યો, કઈ ખાનદાન બાંદાન જોયું કે એમને? પ્રેમ કરવામાં કઈ જોવાનું ન હોય, થઈ ગયો પ્રેમ. અને પેલા હારી જ હતી પણ મારા લગ્ન થયા ને પછી એને વધારે આમ મને હેરાન કરવા માંડી. હોરમ એટલે કોઈ માણસને કોઈ આરે પ્રેમ હોય તો એના પાત્રને કોઈ દિવસ હેરાન કરે? તમે વિચાર કરો તો એ તમને કેટલી હેરાન કરે. પ્રેમ કરતી હોય એ માણસ એને ખુદ જોઈને રાજી રહે, કઈ હેરાન ન કરે. આ નંગના પેટની છે, આણે હું તમને પ્રેમ કર્યો હોય, હું તમને દુખી જોઈએ કુછ કોઈ દી? ઈ તો મારી ઉરકી તારી વાત 100%ની હાચી છે. હું એમ કહું છું કે તારી વાત સાચી જ છે. પણ હવે જે હોય બધું જવા દે. એનો કકડાટ લાઈમાં નકર ખાવાનું નહીં ભાવે અને મને મજા નથી, તને ખબર જ છે ગાંડી. હા તો કાઈ વાંધો નહીં, હાલો આપણે જવા દો ને. હવે આપણે નિરાતે ખાઈ લેવી. હું ફ્રીજમાં છાશ લઈ લઉં. અને તમે છાશ ન ખાતા હો, મજા નથી ને? આમ તો તમને તાવ જેવું થઈ ગયું છે, દવાઈ લઈ આવ્યા છો, પેટમાં દુખે છે, તો છાશ ન ખાતા દૂધ ખાજો. અને દૂધે ગરમ કરી દઉં ને હાલો થોડુંક ખાઈ લો. આફરું ફાફરું ગરમ કરી દઉં એટલે દૂધ ને રોટલી કાકડી ને શાક ને એવું થોડુંક ખાઈ લો. હાલો ઝીણકુડી, એક વાત તો તને કહેવાની જ રહી ગઈ. ઓલા ઉર્મી બેન નો ફોન આવ્યો તો ગોગડી બેન મારું નામ બોલજો ને. એક અશ્વી બેન નો ઝીણકી બર્થડે હતો તો એને મને કીધું તું હેપી બર્થડે અશ્વી બેટા. એક મનવીતભાઈ નો બર્થડે છે 8 તારીખે, તો હેપી બર્થડે મનવીત બેટા. અને એક રુદ્રભાઈ નો ઘણા સમય પહેલા બર્થડે વયો ગયો તો અત્યારે વિશ કરું છું, હેપી બર્થડે રુદ્ર બેટા. અને મારા વાલા ફ્રેન્ડ, હું ખાસ વાત તો પહેલા મેં કરી જ દીધી તો અત્યારે કરું. તમે રાજકોટ આવવા માંગતા હોય, મને રૂબરૂ મળવા માંગતા હોય તો રાજકોટ આવજો. સ્વાસ્થ્યનું સ્નેહ મિલન છે, ત્યાં તમને બહુ મજા આવશે. ઘણી બધી નોલેજ મળશે તમને સ્વાસ્થ્યને લઈને અને જમવાનું પણ છે, તો બહુ મજા આવશે. અને તમારે આવવું હોય તો
તો તમારી ટિકિટ કન્ફર્મ કરાવવા વોટ્સએપમાં મને ડીએમ કરવાનું ભૂલતા નહીં. સ્ક્રીન ઉપર મારો નંબર આપેલો છે, બરોબર ને?